મારી જીવના ભાવ મરણું તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાબત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુયા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમર શોભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતમેશ્વરાથી ઉતરતી વિભાવેથી થાવી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશવો છેદવા સાથી સાધકનો તું ભાનું જગનો સંદેશમાં વીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્યેતને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તુરીજતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંદ્રાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો ઓજણં નમો લોય સવસાવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગોટમાં અરિહંતા લુગોટમાં સિદ્ધા લુગોટમાં શાહુ લુગોટમાં કેવલી પંતો ધમો લુગોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકારની 102 નંબરની ગાથા ચાલી રહી છે. કાલ સંક્ષિપ્તમાં લીધી. આજ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને આપણે વિસ્તારથી સમજી. તેનું હરિગીત પહેલા જયંતિભાઈ લઈ લો. જે ભાવ જીવ કરે શુભાશુભ દેહનો કરતા ખરે તેનું બને તે કર્મ આત્મા દેહનો વેદક બને. આત્મા જે શુભ અને અશુભ ભાવને કરે છે એ ભાવનો એ વાસ્તવમાં કરતા થાય છે. એ ભાવનો અને ભાવ એનું કાર્ય થાય છે. અને આત્મા બીજી હરિગીતમાં બીજી લીટીમાં તથા એ આત્મા એ ભાવનો ભોગતા પણ થાય છે. તેનું બને તે કર્મ આત્મા તેહનો વેદક બને. તો આત્મા જે શુભ કે અશુભ ભાવને કરે તે ભાવનો ખરેખર કરતા થાય છે અને તે ભાવ તેનું કર્મ થાય છે એટલે કે કાર્ય થાય છે અને તે આત્મા તે ભાવરૂપ કર્મનો એટલે કે કાર્યનો ભોગતા થાય છે. સંક્ષિપ્તમાં આખી ગાથાનો સારાંશ આ છે. એની અંદર ટીકાની અંદર
બતાવ્યું છે કે પોતાનો અચલિત વિજ્ઞાન ઘન રૂપ એવો એક સ્વાદ હોવા છતાં પણ લોકમાં જે આત્મા જે આત્મા બધાની વાત નથી, જે આત્મા અનાદિકાળના અજ્ઞાનને લીધે પરમા અને પોતાના બેયના એકપણાના અધ્યાસથી મંદ અને તીવ્ર સ્વાદવાળી, મંદ એટલે શુભ અને તીવ્ર એટલે અશુભ, એ સ્વાદવાળી પૂદગલ કર્મન્ય વિપાકની એના ફળની બે દશાઓ, એ જે બે દશાઓ વડે પોતાના વિજ્ઞાન ઘનરૂપ જે સ્વાદ છે એકરૂપ એને ભેદ તો થકો એ અજ્ઞાન રૂપ કે શુભ કે અશુભ ભાવને તે કરે છે. તે આત્મા તે વખતે તે જ સમયે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી, એ જે ભાવ છે શુભ અશુભ ભાવ, એ ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા થાય છે અજ્ઞાન દશામાં. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું તે શું થાય છે? વ્યાપ્ય હોવાથી તેનું તે કાર્ય થાય છે. વળી તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી એનો અનુભવનાર એટલે કે ભોગતા થાય છે. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી એટલે કે તેનું અનુભાવ્ય હોવાથી એટલે કે ભોગ્ય થાય છે. ભોગતા ભોગ્યની વાત છે. એ રીતે અજ્ઞાની પરભાવનો કરતા નથી. અજ્ઞાની પણ એટલે કે પૂદગલ કર્મનો જે ઉદય થાય, અનુભાગ આવે, ઉદય થાય, સ્થિતિ પૂરી થાય એટલે એનો ઉદય થાય તો એનો જે અનુભાગ આવે, જ્ઞાની તેને જાણે જ છે એટલે કે તે જ્ઞાનનો જ કરતા થાય છે. અને અજ્ઞાની જે છે એ અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે, દ્રવ્ય કર્મના નિમિત્તે થતા પોતાના અજ્ઞાન રૂપ શુભાશુભ ભાવોનો તે કરતા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાનરૂપ ભાવોનો અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવોનો કરતા થાય છે. પરંતુ ગાથાનું કહેવાનું એ છે કે પરભાવનો કરતા તો જ્ઞાની તો નથી થતો, પણ અજ્ઞાની પણ થતો નથી. અજ્ઞાની પણ પરભાવોનો કરતા થતો નથી. આવું વસ્તુ સ્વરૂપ છે. અજ્ઞાની પણ એટલે કે જ્ઞાની તો કરતો નથી પરને, પણ જ્ઞાની તો રાગ નહીં કરતો નથી. પરને તો નથી કરતો જ્ઞાની, પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એટલે રાગ દ્વેષને પણ જ્ઞાની કરતો નથી. કેમ? તો એની દ્રષ્ટિ તો પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર છે, શુદ્ધ ઉપાદાન ઉપર એની દ્રષ્ટિ હોવાથી રાગ જે છે તે અશુદ્ધ ઉપાદાન છે. ગઈકાલે એક્ઝામ્પલમાં લીધું ને લોઢાનું, ગરમ અગ્નિના ગરમપણા, અગ્નિથી ગરમ થાય લોઢું, તો એનું ઔપાધિક ભાવ છે લોઢાનો, તો કે અશુદ્ધ ઉપાદાન છે. તેથી તે રાગ જે છે તે અશુદ્ધ ઉપાદાન છે. તેથી જ્ઞાની તેનો કરતા નથી. અજ્ઞાની પણ પરનો કરતા તો નથી, પરંતુ પોતાની અંદર ઉત્પન્ન થતા શુભાશુભ ભાવોનો કરતા અજ્ઞાન દશામાં થાય છે. પદ્રવ્યના ભાવનો અજ્ઞાની કરતા થતો નથી. તો અહીં શું વાત કરી? પોતાનો અચલિત વિજ્ઞાન ઘન રૂપ એક સ્વાદ હોવા છતાં, ક્યારે? ત્રણેકાર છે એ અચલિત વિજ્ઞાન ઘન રૂપ એક સ્વાદ નિગોદ દશામાં પણ છે, પરંતુ તે તરફ દ્રષ્ટિ નથી ને, એનો સ્વીકાર નથી ને. કેવો છે ભગવાન આત્મા? પોતાનો ચરે નહીં એવો વિજ્ઞાન ઘન, અચલિત વિજ્ઞાન ઘન રૂપ એક સ્વાદ છે. અતિન્દ્રિય આનંદનો વિજ્ઞાન ઘન એક જ સ્વાદ છે ખરેખર. જેવી રીતે ભોજન આદિ મિષ્ટાન આદિ હોય, આપણે કે એનો સ્વાદ બહુ સારો છે, કોઈના ઘરે જમવા ગયા હોય અથવા લગ્ન પ્રસંગમાં હોય, બહુ સારી રસોઈ હતી, મિષ્ટાન સારું હતું, એનો સ્વાદ ખરેખર એનો સ્વાદ નથી. એનો સ્વાદ એને નથી આવતો. એને મિષ્ટાનનો ખરેખર એના ઉપર લક્ષ્ય કર્યું છે, મિષ્ટાન ઉપર અથવા તો ભોજન ઉપર એનું લક્ષ્ય કરીને જે રાગ કરે છે ને, મમતા કરે છે ને, રાગ કરે છે ને, એનું એને વેદન છે, એનો સ્વાદ છે. મીઠાઈ આદિનો નથી, મિષ્ટાન આદિનો સ્વાદ નથી, ભોજનનો સ્વાદ નથી, પરંતુ એનું લક્ષ્ય કરીને તેના પ્રત્યે તે અનુકૂળપણું કે રાગ કરે છે ને, એનો એને સ્વાદ છે. જેવી રીતે વિષય વાસનામાં પણ શરીરનો ભોગવટો ખરેખર જ્ઞાનીને નથી, અજ્ઞાનીને નથી. એના પ્રત્યે જે રાગ થાય છે ને,
એ રાગને સ્વભાવનો ભેદ પકડે છે, એ રાગને અનુભવે છે. ને સ્વભાવ તો વિજ્ઞાન ઘન એક સ્વાદ સ્વરૂપ છે, આનંદ રૂપ છે. તો એ ખરેખર રાગને વેદે છે. વિષય વાસનામાં પણ શરીરનો ભોગવટો અજ્ઞાની પણ કરતો નથી. અહીં એ કહેવા માંગે છે, પોતાનો અચલિત વિજ્ઞાન ઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ લોકમાં જે અનાદિકાળના અજ્ઞાનને લીધે, અનાદિકાળથી આપણે પંચ પરાવર્તન કરતા રહ્યા છીએ અજ્ઞાન દશાને કારણે, એ અજ્ઞાનને લીધે એક્ઝામ્પલ પણ સરસ આપ્યું છે. પાણીનું પૂર ચાલતું હોય, પાણીનો પ્રવાહ એક ધારો ચાલતો હોય, પણ વચ્ચે ધારો કે એમાં નારું આવી જાય કે વચ્ચે કોઈ પાટ આવી જાય, કોઈ સિમેન્ટ અન્ય આખી વસ્તુ આવી જાય અથવા તો પથ્થર આવી જાય, તો એનો ખંડ પડી જાય છે, પાણીના ભાગ પડી જાય. થોડો પાણીનો પ્રવાહ આ બાજુ, થોડો આ બાજુ ચાલ્યો જાય છે. નારા આવે ને વચમાં, તો પાણી એકરૂપ ચાલ્યું આવતું હોય, પણ નારું આવે તો ભાગ પડી જાય. એમ ભગવાન આત્મા વિજ્ઞાન ઘન એકરૂપ સ્વાદ છે, પણ વચ્ચે પરના ને પોતાના એકપણાના અધ્યાસથી તે ખંડ કરે છે, ભેદ પાડે છે. એને જેવી રીતે નારું આવે કે સિમેન્ટનો કોઈ વસ્તુ આવે કે પથ્થર આવે તો પાણીના બે ભાગ પડે છે ને, તો ભગવાન આત્મા વિજ્ઞાન ઘન એકરૂપ સ્વાદ છે, પરંતુ વચ્ચે પરના અને પોતાના અનાદિકાળના અજ્ઞાનને લીધે, એકપણાના અધ્યાસને લીધે તે ખંડ કરે છે, ભેદ પાડે છે. જેમ નદી ચાલી આવતી હોય તો પાણી એકરૂપે એમાં ચાલતું હોય, પણ વચ્ચે નારા આવે, ખંડ પડી જાય, પાણીના 2-3 ખંડ પડી જાય. એમ ભગવાન આત્મા એનો એક ધારો વિજ્ઞાન ઘન રસ છે, પણ અનાદિના અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી, એકપણામાંથી તે બેને અનુભવે છે. એક પોતાનો વિજ્ઞાન ઘન સ્વરૂપ આત્માને, અને બીજો તે કોને અનુભવે છે? શુભ ભાવને. એકપણાના અધ્યાસથી, એકપણામાંથી તે બેને અનુભવે છે. પોતાના એકપણાના અધ્યાસથી એ રાગ એટલે કે પુણ્ય પાપના ભાવ, અને પોતે વિજ્ઞાન ઘન હોવા છતાં એ રાગને અને વિજ્ઞાન ઘન એટલે કે પોતાને, પરને અને પોતાના એકપણાને લીધે માન્યતામાં શું છે? એ રાગ જે છે તે હું છું, શુભ અશુભ રાગ અને પોતે, એ બેનો એકપણાનો અધ્યાસ કરે, બે એક છે એવું માને છે અજ્ઞાન દશામાં. શુભ અશુભ રાગ એને એક કીધું, અને એક વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા એ બીજું. તો બેને એક માને છે અનાદિના અજ્ઞાનને લીધે, એકપણાના અધ્યાસને લીધે. અનાદિના અજ્ઞાનને લઈને બેને એક માને છે. હવે તમે કહો શુભ અશુભ ભાવ તો બે થઈ ગયા, તો કે જ્યાં બે એક સાથે નથી, ત્યારે શુભ હોય તો અશુભ ન હોય, અશુભ હોય તો શુભ ન હોય, માટે એક કીધું એને શુભ અશુભ ભાવને. બેમાંથી એક જ હોય એક સમયે. તો એક એ અને એક પોતાનો વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા. અધ્યાસને લીધે, વસ્તુ સ્વરૂપમાં અધ્યાસ નથી, પણ અધ્યાસ અનાદિનો, પોતાનો સ્વભાવનો અને રાગની એકતાનો. હવે તે કેવી છે? મંદ અને તીવ્ર સ્વાદવાળી. શુભ જે છે તે મંદ સ્વાદવાળી, અશુભ જે છે તે તીવ્ર. તો મંદ અને તીવ્ર સ્વાદવાળી પૂતગલ કર્મના વિપાકની બે દશાઓ, પૂતગલ કર્મની નહીં, એના વિપાકની, એના ફળની બે દશાઓ છે. પૂતગલ કર્મની નહીં, પૂતગલ કર્મના વિપાકની બે દશાઓ. શું કીધું? વિપાકની. શુભ રાગ જે થાય, દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો શુભ રાગ, અશુભ રાગ હિંસા ચોરી જૂઠ આદિનો એ જે રાગ ભાવ જે છે તે કર્મના વિપાકની બે દશાઓ છે. વિજ્ઞાન ઘન સ્વરૂપ એક હોવા છતાં કર્મની વિપાકની બે દશાને તે અનુભવશે. કર્મની દશાને નહીં, કર્મના વિપાકની બે દશાને તે અનુભવે છે. કેવી? મંદ અને તીવ્ર સ્વાદવાળી. પૂતગલ કર્મના વિપાકની. કર્મનું કર્મ નથી, કર્મનું કાર્ય નથી, કર્મનો અનુભવ નથી. પૂતગલ કર્મના વિપાકની દશા એટલે ખરેખર શુભ અને અશુભ ભાવ એ પૂતગલ કર્મના નિમિત્તથી થયા છે. શુભ અશુભ ભાવ તે પૂતગલ કર્મના નિમિત્તથી થયા છે, માટે તે પૂતગલ કર્મનો ફળ છે. શુભ અને શુભ ભાવ વિપાકની બે દશાઓ કીધી. પૂતગલ કર્મના વિપાકની બે દશાઓ. એનો અર્થ શું થયો?
જે ભગવાન આત્મા છે એનો પાક શું છે? આનંદ છે. એનું ફરતો આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય આનંદ છે. ભગવાન આત્મામાંથી તો અતિન્દ્રિય આનંદનો પાક આવે, પણ સાથે રાડા આવે ને, ઘાસ આવે. પાક વાવ્યો હોય ને તો સાથે સાથે ઘાસ પણ હોય. તો આ રાડા છે પુણ્ય પાપ. તો એ આનંદનો, અતિન્દ્રિય આનંદનો પાક આવે ભગવાન આત્મામાંથી. અતિન્દ્રિય આનંદના એક સ્વરૂપ સ્વભાવને અજ્ઞાનપણે કર્મના વિપાકની મંદ અને તીવ્ર બે ભાવ, એને એકમાંથી તોડીને બે રૂપ કર્યો. એક રૂપ જે વિજ્ઞાન ગણ હતો એમાં એકમાંથી તોડીને બે કર્યો, એક વિજ્ઞાન ગણ અને એક શુભાશુભ ભાવ. એકનું બે રૂપ થઈ ગયું, શુભ અને અશુભ. શુભ ને મંદ કીધું અને અશુભ ને તીવ્ર કીધું. પર્યાય છે, બે છે, પરંતુ શુભ વખતે અશુભ નથી ને અશુભ વખતે શુભ વખતે અશુભ નથી ને અશુભ વખતે શુભ નથી. એવું ન હોય શુભે હોય ને અશુભે હોય. કોઈ જીવને એક ધારું શુભ પણ નથી રહેતું ને એક ધારું અશુભ પણ નથી રહેતું. પૂજ્ય ગુરુદેવશ્રીનું ટેપ પ્રવચન સાંભળતા હોય, શુભ ભાવ હોય કશાયની મંદતા પૂર્વકનો કોઈ જીવને, અને કોઈને એ વખતે પણ શુભ ભાવ નથી હોતો. ખાલી કુર પરંપરાએ ટેપ પ્રવચન સાંભળવા બેઠો હોય તે શુભ ભાવ પણ નથી, એ અલગ વસ્તુ હોય. પરંતુ શુભ ભાવ હોય તો એવા જીવને પણ સતત શુભ ભાવ નથી રહેતો. એ સમયે એને આખો દિવસની દિનચર્યાના પણ વિચાર આવતા હોય. સ્ત્રી હોય તો રસોડાના વિચાર આવતા હોય, ઘરના વિચાર આવતા હોય, છોકરાઓને સ્કૂલે મૂકવાના વિચાર આવતા હોય, અને જેન્ટ્સ હોય તો દુકાનના ધંધાના વિચારો આવતા હોય, કોને કેવી રીતે પેમેન્ટ આપવું એ વિચાર આવતા હોય. એ બધા વિચાર એ શુભમાં, શુભ વખતે અશુભ ભાવ થાય છે. એટલે શુભ નથી રહેતો. એ વખતે પ્રવચન ચાલુ હોય તે જ સમયે આવા વિચાર આવ્યા, એ અશુભ ભાવ છે. એ વખતે શુભનો અભાવ હોય છે. એક ધારું અશુભ પણ નથી રહેતું. અશુભના અભાવપૂર્વક શુભ થાય ને શુભના અભાવપૂર્વક અશુભ થાય. અને શુભ અને અશુભના અભાવપૂર્વક, અશુભના અભાવપૂર્વક શુભ થાય. અને શુભના અભાવપૂર્વક જો સ્વભાવનો આશ્રય કર્યો તો શુદ્ધ ભાવ પ્રગટ થાય. તો શુભ અને અશુભ એક વખતે નથી. ત્યારે શુભ હોય તો અશુભ નહીં, અશુભ હોય તો અશુભ નહીં. માટે બે કીધા, એક વિજ્ઞાન ઘન સ્વરૂપ અને એક શુભાશુભ ભાવ. મન પરિણામ જ્યારે શુભ ભાવ છે ત્યારે અશુભ નથી, અશુભ છે ત્યારે શુભ નથી. માટે અહીં એક રૂપના બે પ્રકાર કહેવામાં આવ્યા. એટલે પ્રશ્નો થાય, અહીં તો ત્રણ થઈ ગયા, એક વિજ્ઞાન ગણ અને બીજા શુભ અને અશુભ બે પ્રકાર. એમ નથી, શુભ હોય તો અશુભ નો હોય, અશુભ હોય તો અશુભ નો હોય. તો અતિન્દ્રિય આનંદનો વિજ્ઞાન ઘન સ્વરૂપ જે ભગવાન આત્મા છે એની દ્રષ્ટિનો અનાદિથી અભાવને લીધે કર્મના પાકના બે પ્રકારો, વિપાકના બે પ્રકારો, શુભ અને અશુભ ભાવ. ખરેખર તો કર્મમાં સાતાનો અને અસાતાનો ઉદય. ખરેખર જુઓ તો સાતા વિદનીયનો ઉદય આવે શુભ ભાવ હોય ત્યારે, અને અસાતા વિદનીયનો ઉદય હોય તો અશુભ ભાવ થાય. તો સાતા અને અસાતાનો ઉદય આવ્યો એને આત્મા શુભાશુભ ભાવ એને અડતો નથી. એ રાગ દ્વેષ એ કર્મનો જે સાતા વિદનીય કર્મ અને અસાતા વિદનીય કર્મ, એ કર્મની પર્યાય, એને અડતો નથી શુભાશુભ ભાવ. પણ એના વિપાકનું એ નિમિત્ત છે. સાતા અને અસાતા એના વિપાકનું, શુભ અશુભ ભાવનું એ નિમિત્ત છે. અને શુભાશુભ ભાવ તે ખરેખર પોતાના અશુદ્ધ ઉપાદાનથી કરે છે. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી, વિભાવ ઉપર દ્રષ્ટિ છે, પર ઉપર દ્રષ્ટિ છે. તે પોતાના અશુદ્ધ ઉપાદાનથી કરે છે. એમ અહીંયા સિદ્ધ કર્યું. જે અશુદ્ધ નિશ્ચયનો વિષય કીધો કે કરી લીધું ને. શુદ્ધ ઉપાદાન તો કેવો છે? વિજ્ઞાન ઘન આનંદ સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા, જેનો સ્વાદ તો એકરૂપ અતિન્દ્રિય આનંદ છે. પણ અજ્ઞાની એકરૂપ સ્વાદની ઉપર દ્રષ્ટિના અસ્તિત્વના હોવાપણાનો નકાર કરે છે. અને કર્મના પાકના જે બે પ્રકાર છે, શુભ અને અશુભ ભાવ, એ કર્મના પાકના બે પ્રકાર છે. એ બે દશાઓ વડે પોતાના સ્વાદને ભેદતો થકો. પોતાનો સ્વાદ કેવો છે? અતિન્દ્રિય આનંદ. એને ભેદતો થકો. પ્રજ્ઞારૂપી છીણી વધે. તો કર્મનો પાક તો અંદર ગયો તો પણ અહીંયા પાક લેવો છે.
શુભાશુભ ભાવ એ કર્મનું ફળ છે. એ કર્મ નથી, કર્મની દશા નથી, કર્મના વિપાકની બે દશાઓ છે. આત્માનો એ પાક નથી. આત્માનો પાક તો આનંદ, એ એનો પાક છે. અને શુભાશુભ ભાવ એ તો દુઃખરૂપ છે. શુભાશુભ ભાવ એ બે દુઃખરૂપ કર્મના પાકના નિમિત્તથી અહીંયા થયા છે પોતાની પર્યાયમાં, એટલું બસ. એનું ફળ એમ કીધું. આ એક બાજુથી જો તો પોતે વિજ્ઞાન ઘન સ્વરૂપ એકલો એકરૂપ છે, અને શુભાશુભ ભાવ બાજુથી જો તો એ વિપાકના ફળની બે દશાઓને કરતો થકો. એટલે બે દશા વડે પોતાના સ્વાદને ભેદતો થકો. પોતાના આનંદનો સ્વાદ જે એકરૂપ છે, પરંતુ અનાદિ તેનો આશ્રય નથી, પોતાના સ્વભાવનો એનો આદર નથી, એની હયાતીનો સ્વીકાર નથી, એના વસ્તુ જે છે એની કબૂલાત નથી, અસ્થિની હયાતીની. જે હયાતી વાળું તત્વ છે, જે છતી ચીજ છે એને અછતી કરે છે, એનો સ્વીકાર નથી. અજ્ઞાનને લઈને એના સ્વીકારથી વિરોધ. કર્મના જે પ્રકાર, કર્મના પાકના જે બે પ્રકાર કીધા, દશા કીધી, શુભ અને અશુભ ભાવ, એ બે દશા વડે પોતાના સ્વાદ અને ભેદ હતો. વિજ્ઞાન ઘન સ્વરૂપ એકરૂપ જે સ્વાદ છે એને ભેદ થતો, એટલે કે પોતાના ચૈતન્યના સ્વાદને ભેદ હતો. કે વિજ્ઞાન ઘન એક સ્વરૂપ છે એ તરફનો સ્વીકાર નથી જીવને અનાદિકાળથી, અજ્ઞાનને કારણે. પોતાની હયાતીનો સ્વીકાર તો ક્યાંક તો પોતાની હયાતીનો સ્વીકાર કરવો પડે ને, કાં પોતાના સ્વભાવમાં અસ્તિત્વની સ્થાપના કરવી પડે, અને કાં વિભાવમાં કરવી પડે. પર્યાય જ્યારે ઉત્પન્ન થાય તો ક્યાંય ને ક્યાંય પોતાનું અસ્તિત્વ, ક્યાંય ને ક્યાંય પોતાનું સ્થાપન કરીને ઉત્પન્ન થાય. કાં સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરે, અને કાં વિભાવમાં એટલે પરમાં અહમપણું સ્થાપિત કરે. જો સ્વમાં અહમપણું સ્થાપિત કરે તો વિતરાગતા થાય. નહીતર ક્યાંક તો અસ્તિત્વ પોતાનું અહમપણું સ્થાપિત કરવું પડે ને, તો આપણે અનાદિકાળથી પરમાં અહમપણું સ્થાપિત કરીએ તો રાગદ્વેષાદી થાય છે. તો ક્યાંક તો પોતાની હયાતીનો સ્વીકાર કરવો પડે ને, તો જેને પર તરફ સ્વીકાર કર્યો તો શુભ અશુભ ભાવ એ બે દશાઓ વડે જે પોતાનો વિજ્ઞાન ઘન આનંદ ઘન સ્વરૂપ જે એકરૂપ સ્વાદ છે, એ સ્વાદને આ બે દશાઓ વડે તોડી નાખો. શુભ અશુભ ભાવ વિપાકના ફળની બે દશાઓ, એના વડે એને ભેદી નાખો. આવો ધર્મ છે. ધર્મ એ નથી વ્રત પહેર્યા, ભક્તિ કરી, પૂજા કરી, 3-4 લાખ 5-10 લાખ રૂપિયાનું દાન આપ્યું, ધર્મ થઈ ગયો. એ ધર્મ નથી. એને અધર્મ કીધો. આત્મધર્મ નહીં. એ અપેક્ષા એ રાગ છે, ને રાગ જે છે તે બંધનનું કારણ છે. એ પણ કશાયની મંદતા હોય તો શુભ ભાવ છે. એમાં પણ જો એવું હોય કે આ પૈસા અત્યારે આપ્યા, પણ જો ઓછા આપ્યા હોત, દાન કર્યું હોત તો સારું હતું, ક્યાંક મારે કામ લાગે, તો એ શુભ ભાવ પણ નથી. સંક્રમણ થઈ જાય અશુભ ભાવમાં. આજે શુભ ભાવપૂર્વક દાન કર્યું ને, કરી શકતો નથી એક અલગ વસ્તુ છે, પરંતુ અહીં દાન કર્યું વ્યવહારની ભાષામાં કહી, પરંતુ કાળક્રમે કોઈ પરિસ્થિતિ બદલાણી તો કે આના કરતા ઓછા પૈસા આપ્યો તો અત્યારે મને કામ લાગે, તો એ શુભ ભાવ જે બંધાણો હતો ને, એ શુભ ભાવનું સંક્રમણ થાય. કર્મની જે 10 દશાઓ છે ને, બંધ, સત્તા, ઉદય, ઉપશમ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત, ઉદીરણ આદિ. માટે એ દાન બાન આપ્યા એ ધર્મ નથી. પોતાનો જે આનંદ ઘન સ્વભાવ છે એનો અંતરમાં સ્વીકાર કરે તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, ત્યારે એને ધર્મની પ્રાપ્તિ થાય, ત્યારે વિતરાગ દશા પ્રાપ્ત થાય. અહીં તો કોકની ભીડ ભાંગે એટલે કે તો ધર્મ થઈ ગયો. પરની ભીડ ભાંગે, મુશ્કેલીમાં હોય એની હેલ્પ કરે, સહાય કરે તો ઘણો ધર્મ કરે છે. તો એ ધર્મ નથી. અત્યારે જ મકર સંક્રાંતિ ગઈ, તો જે લોકોને ગુજરાતમાં હોય એને ખ્યાલ હશે, પુણ્ય પુરવણી જો સવારમાં બહાર નીકળે, લારી ઉપર બધું વગાડતા દાન આપો, આ કરો, તે કરો, પુણ્યની પુરવણી. મકર સંક્રાંતિ આવે ત્યારે કે રાડો પાડે, પુણ્યની પુરવણી, દાન આપો. એ કઈ દાન બાન એનાથી કોઈ પુણ્યની પુરવણી થતી નથી.
એ દાન જડ છે, જડની ચીજ. હવે જડની એ જડ મારી છે એમ માનીને તો તે આપી તો મહાભ્રમણા છે, મિથ્યાત્વ છે, સત્યથી વિરુદ્ધ વાત કરી તો આપી શકતો જ નથી ખરેખર કંઈ. તો પોતાનો વિજ્ઞાન ઘન એક સ્વાદ હોવા છતાં એના અસ્તિપણાનો એની હયાતીનો સ્વીકાર નહીં હોવાથી અનાદિના અજ્ઞાનને લીધે કર્મના પાકના બે ફળ, શુભ અને અશુભ, મંદ અને તીવ્ર, સાતા અને અસાતાનું ફળ, સાતા અને અસાતાનું ફળ તે શુભ અને અશુભ અથવા મંદ અને તીવ્ર સ્વાદ. સાતા અસાતા સંયોગ આપે છે, એ જુદી વસ્તુ છે. સાતા અસાતા શું કરે? સાતા વેદનીય હોય તો અનુકૂળ સંયોગો મળે, અસાતા વેદનીય હોય તો પ્રતિકૂળ સંયોગો આપે. એની વાત નથી. સંયોગ આવે પણ અહીંયા સાતા અસાતાનું જે ફળ છે એને વેદવું એની વાત છે. અનુકૂળ સંયોગો મળ્યા એને વેદવું એ રાગ થયો, પ્રતિકૂળ સંયોગો આવ્યા એને વેદવું તો દ્વેષ થયો, એની વાત છે. એકરૂપ સ્વાદમાં સાતા અસાતાના પ્રકાર એવા શુભ અને અશુભ એ બે કરતો ફરીવાર એક જે વખતે શુભ છે એ જ વખતે અશુભ નથી. માટે બે થયા એમ કીધા, એક વિજ્ઞાન ઘન અને એક શુભાશુભ ભાવ. આવો માર્ગ છે, પરંતુ આ લોકોને આ વસ્તુ સ્વરૂપ સાંભળી નથી. બસ જાત્રા કરો, ભક્તિ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, પોષા કરો, પરિક્રમણા કરો, ધર્મને મારી નાખો એટલે આત્માનું મરણ તુલ્ય કરી નાખો. એ બધા વિકલ્પ છે, રાગ છે. એ રાગના ભાવના ભેદથી જે એક રૂપ પોતાનો વિજ્ઞાન ઘન સ્વરૂપ સ્વાદ છે અતિન્દ્રિય આનંદનો, એને તે બે રૂપે કરી નાખ્યો છે. અજ્ઞાન દશામાં મંદ અને તીવ્ર એક ભાગ અને એક આનંદ સ્વરૂપ, એને બે ભેદ કર્યો છે. આવો આ સમયસાર પૂજ્ય ગુરુદેવશ્રી માટે કહેતા વારંવાર અજોડ શાસ્ત્ર છે, શાસ્ત્રોનું પણ શાસ્ત્ર છે, એક એક પદ અલૌકિક છે. તો બે દશાઓ વડે પોતાનો વિજ્ઞાન ઘન સ્વરૂપ સ્વાદને દેખો. એક જે સ્વાદ છે તેને બે કરી નાખ્યા. આત્મા પરને તો કરતો નથી, જ્ઞાની હોય કે અજ્ઞાનીનો, પણ સ્વને કરે છે. એ શું કરે છે? જે ભાવે સોહમ સોહુ કરે દી આદાસ તસ ખલુ કથા. એટલે શુભ અશુભ ભાવ એનું બે પણ કઈ રીતે છે એમ બતાવવા આવ્યું છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જે ઈશ્વરતાનો કંદ છે, એનો સ્વભાવ એ રાગરૂપે ન થવું અને રાગથી આત્મામાં વિતરાગતા ન થવી, એવો એનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે રાગદ્વેષ આદિ વિભાવ ભાવ રૂપે ન થવું અને વિભાવ ભાવથી એટલે રાગથી આત્મામાં વિતરાગતા ન થવી. ને આપણે શું કરી? રાગથી ધર્મ માની બેઠા છે, શુભાશુભ ભાવથી. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ એ રાગ છે, એનાથી વિતરાગતા, એનાથી ધર્મની પ્રાપ્તિ માની છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય. આ એમ કે છે કે સ્વભાવ રાગરૂપે ન થવું અને આત્મામાં વિતરાગતા ન થવી, એ રાગથી આત્મામાં વિતરાગતા ન થવી એવો એનો સ્વભાવ છે. એવો અકાર્ય કારણ સ્વભાવરૂપ પોતાનો જે ભગવાન આત્મા જે વિજ્ઞાન ઘન છે, જેને રાગ શુભ થાય એ કારણ અને સ્વાદ આવે એ એનું કાર્ય એમ નથી. જે શુભ રાગ થાય એ કારણ અને એનો સ્વાદ આવે એ એનું કાર્ય નથી. એનું કાર્ય તો એકરૂપ સ્વાદ અતિન્દ્રિય આનંદ એ એનું કાર્ય છે. 69-70 બતાવ્યું જ્ઞાતા દ્રષ્ટા ઉદાસીન અવસ્થા એને છોડીને, એટલે કે તેના તરફ દ્રષ્ટિ ન કરીને, એનો સ્વીકાર ન કરીને જે ઉત્પન્ન થવી જોઈએ વિજ્ઞાન ઘન આનંદની દશા ઉત્પન્ન થવી જોઈએ, એને ઉત્પન્ન નહીં કરતો થકો શુભ અશુભ અને અશુભ ભાવના રાગને ઉત્પન્ન કરે. કેમ કે પર તરફ દ્રષ્ટિ છે, પરનું લક્ષ્ય છે, પરનું અવલંબન છે. તે વિજ્ઞાન ઘન સ્વાદનો તેને ભેદ કરી નાખો. આ ભગવાન આપણને આ વાત બતાવે છે, આપણા ઘરની વાત બતાવે છે, બારોટ બનીને કથા સમજાવે છે. અતિન્દ્રિય આનંદ કંદ એ જ આપણું સ્વઘર છે અને એ સ્વઘરનું વાસ્તુ લેવું એ સાચું વાસ્તુ છે.
પર ઘરમાં વસ્તુ તો અનાદિકાળથી લેતા આવ્યા છે. જો કોઈ પૈસાવાળાના છોકરા હોય તો સ્વચ્છંદી હોય, બહાર ચલા થાય, લક્ષ્મી જ્યાં ને ત્યાં વાપરે, ઘરની લક્ષ્મી પોતાની પત્નીને છોડીને બહાર આદિ વેશ્યાવૃત્તિ કરે, તો તું પણ એ જ કરી રહ્યો છે. તું તારા સ્વભાવરૂપી લક્ષ્મીને છોડીને રાગ દ્વેષાદી વિભાવરૂપ લક્ષ્મી તરફ લક્ષ્ય કરેશ, તો તારામાં ને એનામાં કોઈ ફરક નથી. ખાનદાનની દીકરી છે એને છોડીને તું ક્યાં રસ્તે જાસ? પરણીતિ, વિતરાગ પરણીતિ ખાનદાન દીકરી છે. આવો વિજ્ઞાન ઘન સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે. એ શક્તિ સ્વભાવ છે. એ શક્તિ જે છે એનું અહીંયા જ્ઞાન થયું. રાગ હોવા છતાં, એક સ્વાદ હોવા છતાં પર્યાયમાં એનો એક સ્વાદ આવવો જોઈએ, વિજ્ઞાન ઘન સ્વરૂપ. પરંતુ એ આવતો નથી. પણ એ વિજ્ઞાન ઘન આનંદ છે એવું જાણ્યું કોને? તો જાણ્યું તો પર્યાય જ્ઞાનમાં જાણ્યું. તો આનંદ ઘન પ્રભુ જે ભગવાન આત્મા જે આનંદ છે એવી પર્યાયમાં આનંદ આવ્યા વિના એ આનંદ કંદ છે એવું નક્કી કેવી રીતે થશે? માટે જો પર્યાયમાં જ્ઞાનની સાથે આનંદ ન આવે તો એ નકામું છે. જ્ઞાન સાથે આનંદની પણ અનુભૂતિ થવી જોઈએ. તો જાણ્યું કોને? અત્યારે એની વાત છે. પર્યાય જાણ્યું, જ્ઞાને જાણ્યું. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પ્રશ્ન થયો હતો ત્રિભુવનજી વારિયા જામનગર કે કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ આવતું નથી? કારણ હોય તો કાર્યની પ્રાપ્તિ થવી જોઈએ ને. તો કારણ તો ત્રણેય કાર હાજર છે. વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા કારણ પરમાત્મા છે તો કાર્ય પરમાત્મા પ્રગટ થવો જોઈએ ને. તો કારણ પરમાત્મા છે એનો સ્વીકાર ક્યાં હે તને? જેને સ્વીકાર છે ને તો કાર્ય આવ્યા વગર નહીં રહે. તને કાર્ય નથી આવતું એનો અર્થ એમ કે મને કારણ પરમાત્માનો સ્વીકાર નથી. તને કાર્ય પ્રગટ નથી થતું એનો અર્થ એમ કે તને સ્વની અધિકતા નથી. તને કાર્ય પ્રગટ નથી થતું એનો અર્થ એમ કે તને સ્વ પ્રત્યે વિસ્મયતા નથી. તને કાર્ય પ્રગટ નથી થતું એનો અર્થ એમ કે સ્વનો તું અનાદર કરે છે. તને તારા સ્વભાવનો સ્વીકાર નથી. તને પરની અધિકતા છે. તને પરનું લક્ષ્ય છે. તને પરનું અવલંબન છે. અને ત્યાં તું તારા અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તું એને કબૂલે છે. જ્યાં કબૂલવાનું અહીંયા કબૂલતો નથી. માટે કે છે કારણ પરમાત્મા કહો કે વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા જે સ્વીકારે છે, શ્રદ્ધા જ્ઞાનમાં જે સ્વીકારે છે ને એને કાર્ય પરમાત્મા પણ પ્રગટ થયા વગર નહીં રહે. એમ જ્યારે એને કાર્ય આવ્યું તો સમ્યક દર્શન જ્ઞાનનો સ્વાદ આવ્યો. એ કારણનું કાર્ય આવ્યું. એ કારણનું કાર્ય આવ્યું એને જાણવું. પણ જે કારણ આવું ભગવાન છે એનો જેને સ્વીકાર જ નથી એને ક્યાંથી કાર્યની પ્રાપ્તિ થશે? એને ક્યાંથી કાર્ય આવે? ક્યાંથી એની માન્યતામાં એ આવે? વિપરીત માન્યતા છે. અજ્ઞાની પણ પદ્રવ્યના ભાવોનો કરતા નથી એમ સિદ્ધ કર્યું હોય. આત્મા એ જળ કર્મનો કરતા નથી. જળ કર્મને તે કરતો નથી. જળને તે ભોગવતો નથી. આત્મા જળ કર્મનો કરતા નથી. જળ કર્મને તે કરતો નથી એટલે કે જળને ભોગવતો પણ નથી. તે પોતાના શુભાશુભ ભાવને કરે અજ્ઞાન દશામાં અને શુભાશુભને ભોગવે એ અત્યારે સિદ્ધ કર્યું છે. તસદુ વેદગો જો બુદ્ધિશમાં અધિકારમાં એક પર્યાય કરે ને બીજી પર્યાય ભોગવે. એ દ્રવ્યનો સ્વીકાર નથી કરતા ને તો એક પર્યાય કરે ને બીજી ભોગવે તો વાસ્તવમાં તો એ જ છે. પરંતુ ત્યાં એમને દ્રવ્યનો સ્વીકાર જ નથી. દ્રવ્યને માનતા જ નથી. એમ નથી. એક પર્યાય કરે ને બીજી પર્યાય ભોગવે તો આપણે પણ કહીશું કે જે પર્યાયમાં તે પરિણામ કર્યા રાગ દ્વેષ આદિ એ પર્યાય નથી ભોગવતી. બીજા સમયે નવી પર્યાય જે ઉત્પન્ન થાય તે ભોગવે છે અથવા તો બીજી પર્યાય ભોગવે છે. પરંતુ બુદ્ધિસ્ટમાં એ રીતની વાત નથી. એ તો એમ કે દ્રવ્ય જ નથી. અહીં અત્યારે જે કરો એ કરો, બીજા નવું દ્રવ્ય ઉત્પન્ન થશે એમ નથી. જે દ્રવ્ય કરે એ જ ભવિષ્યમાં દ્રવ્ય ભોગવે છે.
જે દ્રવ્ય અત્યારે આપણે શુભાશુભ ભાવ જે કર્યા પોતાના પરિણામોને આધીન જે ભાવ ત્યાં શુભ અશુભ ભાવ રાગદ્વેષ આદિ ત્યાં એમાં જેટલી તીવ્રતાથી જોડાણા એને અનુલક્ષીને એના નિમિત્તે જે નવો બંધ પડ્યો એ આ દ્રવ્યને ભોગવવાનો આવશે. પર્યાય બીજી અલગ વસ્તુ છે. જે પર્યાય કરે તે ભોગવતી નથી એ બીજી પર્યાય સંયોગોની અપેક્ષા એ વાત છે. અહીં તો અંદરના ભાવની વાત છે, સંયોગની વાત નથી. જે પર્યાય પાપ બંધાણું એ પર્યાય પાપ ભોગવવાના કાર્ય સંયોગના કાર્ય એ પર્યાય તો નથી, કેમ કે પર્યાય તો બીજા સમયે વ્યય થઈ જાય. અહીં તો કે એનું એ છે વિષય એ ભોગવે છે, પણ જે પર્યાય કરે છે એ પર્યાય ભોગવતી નથી એ બીજી પર્યાય એ સંયોગોની અપેક્ષા વાત છે. અહીં સંયોગની વાત નથી, અહીંયા તો અંદરના ભાવની વાત છે. જે પર્યાય પાપ બંધાણું ને એ પર્યાય પાપના ભોગવવાના કાર્ય સંયોગના કાર્ય એ પર્યાય તો નથી, એ સંયોગોની અપેક્ષા છે. સંયોગને પાપમાં પ્રતિકૂળ સંયોગ, પુણ્ય હોય તો અનુકૂળ સંયોગ, એ અનુકૂળ સંયોગની અપેક્ષા એ વાત છે. અહીંયા જે પર્યાય કરે છે એ પર્યાય ભોગવતી નથી, પણ જે દ્રવ્ય કરે છે તે દ્રવ્ય ત્યાં ભોગવે છે. જે પર્યાય કરે તે પર્યાય નથી ભોગવતી, બીજી પર્યાય હોય છે, પણ એ જે દ્રવ્યની છે ને પર્યાય એ દ્રવ્ય ત્યાં ભોગવે છે. સ્યાદવાદ અધિકાર છે, પોતે વિજ્ઞાન ઘન રસ સ્વરૂપ છે, એને જે તોડે છે અને શુભાશુભ ભાવને કરે છે અને વેદે છે. તો જે ભાવને કરે છે ને તેને જ તે સમયે વેદે છે. એ શુભાશુભ ભાવને કરે તેને તે જ સમયે વેદે છે. જે સમયે પૈસા પ્રત્યેની મમતા હે ને એ જ સમયે મમતાને વેદે છે. એનું ફળ પછી વેદાશે એની વાત નથી. અહીં તે જ સમયે ભાવને વેદે છે. સંયોગી ચીજની અપેક્ષા એ વાત નથી. અહીંયા જે સમયે શુભાશુભ ભાવ થયો તેને તે જ સમયે વેદે છે. ખ્યાલ આવ્યો જયંતિભાઈ શું કહેવા માંગે છે કે નો ખ્યાલ આવ્યો? અમિતાબેન શું કીધું? શું કીધું? બે વાત કરી. જે પર્યાયમાં રાગ દ્વેષ આદિ થયા એ પર્યાય નથી ભોગવતી, બીજી પર્યાય ભોગવે, પણ એ સંયોગોની અપેક્ષા વાત છે. પરંતુ એ જે પર્યાય પાપ આદિ શુભાશુભ ભાવ થયા જે પર્યાય કર્યા એ જે દ્રવ્યની છે એ દ્રવ્યને જ ભોગવવાનું છે એમ વાત છે. એ શુભાશુભ ભાવને વેદે છે, એ જ સમયે ભાવને વેદે છે, પોતે વેદે છે. વેદે છે પર્યાય, તો જે પર્યાય કરે છે એનું ફળ સંયોગ આવશે ત્યારે તેને વેદે છે, એ અલગ વસ્તુ છે. જે પર્યાય કરે છે એનું ફળ જે સંયોગ આદિ આવે ત્યારે એને વેદે. અત્યારે તે શુભ ભાવ કર્યા તો એના ફળ સ્વરૂપે અનુકૂળ સંયોગો મળ્યા. અત્યારે તે શુભ ભાવ કર્યા એના ફળ સ્વરૂપે કોઈ જીવને દેવગતિ બંધાણી તો એને એ સંયોગ આવે ત્યારે વેદે, એ વાત નથી અહીંયા. ત્યારે એ પર્યાય એને વેદે છે એમ કહેવાય. પરંતુ અહીંયા તો એ ભાવને અત્યારે વેદે છે. માટે કે અત્યારે તે શુભ ભાવ કર્યા તો અત્યારે પણ તને દુઃખનું જ વેદન છે. કેમ કે તે સ્વરૂપનો સ્વીકાર ન કર્યો ને, પોતાના સ્વભાવનો ઘાત કર્યો ને, તો તને અતિન્દ્રિય આનંદનું વેદન થવું જોઈએ, નથી થતું. રાગનું વેદન થાય, આકુરતાનું વેદન થાય, દુઃખ છે. આવી સ્યાદવાદ છેલ્લી છે. સ્વાદને ભેદ તો ઠકો આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી. આત્મા તે જ વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક, અહીં જો બે વસ્તુ આવશે, વ્યાપક વ્યાપી અને ભાવક અપાવ્યો, તો તે ભાવનો વ્યાપક હોવાથી તે એકરૂપ રાગની અંદર એકાકાર થઈ ગયો. શેની અંદર થઈ ગયો? વિભાવમાં રક્ત થઈ ગયો. તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો તે કરતા થાય. ખરેખર તો તે પર્યાયમાં તન્મય છે અને પર્યાયમાં તે પર્યાય કરતા થાય છે. ખરેખર તો
તે પર્યાયમાં તન્મય છે ને પર્યાયમાં તે પર્યાય કરતા થાય છે. આત્મા તો દ્રવ્ય છે નિત્ય, પણ અહીં સમજાવવાની વાત છે ને એ પર્યાય કયા દ્રવ્યની છે તે સિદ્ધ કરવું છે. તો તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા થાય, ખરેખર તો પર્યાયનો કરતા પર્યાય છે. તો આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવ વ્યાપક હોવાથી તે આત્મા તેનો વ્યાપક હોવાથી એ જે પર્યાય થઈ તે તેનું વ્યાપ્ય છે. શુભાશુભ ભાવ દ્રવ્ય અને પર્યાય બે સિદ્ધ કરવી છે ને. બાકી તો એક સમયનો જે શુભાશુભ ભાવ છે ને, પર્યાય એક સમયની માટે જે શુભાશુભ ભાવ છે ને એ પોતાના એ પર્યાયના ષષ્ઠકારકના પરિણામને થઈને થાય. આત્માની એની અપેક્ષા નથી, પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી. પણ અહીંયા તો પર્યાયનું વેદન બતાવવું છે ને. વેદન પર્યાયનું કરવા પણ પર્યાયનું, દ્રવ્યનું કરવાની વાત નથી. એ શુભાશુભ ભાવને વેદે છે, એ જ સમયે ભાવને વેદે છે આત્મા. અત્યારે એ સિદ્ધ કરવું છે. તો ભગવાન આત્મા તે વખતે તે સમયે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી આત્મા તે વિકારના પરિણામને કરતો, એટલે કે વ્યાપક હોવાથી એ આત્મા એ રાગમાં પ્રસરતો હોવાથી એને વ્યાપક કીધો. કારણ કે દ્રવ્ય એ તો દ્રવ્ય ત્રિકાર દ્રવ્ય છે. દ્રવ્ય તો મોક્ષના માર્ગ નહીં કરતું નથી, મોક્ષ નહીં કરતું નથી, માત્ર જાણે છે. માટે તો કીધું 320માં દ્રવ્ય સકર નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય અવિનશ્વર શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. સંકિત જ્ઞાનીને આ આત્મા છે તે હું છું એ કીધું. વચ્ચે જે શુભાશુભ ભાવ આવે ભૂમિકા અનુસાર એનો જાણનાર દેખનાર એ જ્ઞાન ધારામાં પણ રહે અને રાગ ધારાને પણ જાણે. પર્યાયમાં જ્ઞાન ધારા કીધું ને, પર્યાયમાં પ્રગટ પણ કોણ આવે? દ્રવ્ય નું આવે. દ્રવ્ય તો ખરેખર પર્યાયમાં આવતું જ નથી. જેવું દ્રવ્ય છે તેવી જ રચના પર્યાયમાં થાય છે. દ્રવ્ય નથી આવતું પર્યાયમાં. જો દ્રવ્ય પર્યાયમાં આવે તો પર્યાય તો બીજા સમયે નાશ પામે તો દ્રવ્યનો નાશ થાય. પરિણીતિની વાત બતાવી છે. આત્મા વ્યાપક છે કારણ કે એ પોતે આત્માની પર્યાય એ પોતે એ વ્યાપક છે. શુભાશુભ ભાવ ખરેખર તો ઉત્પાદને કાર્ય ઉત્પાદ છે ને ઉત્પાદને દ્રવ્યની અપેક્ષા નથી, ઉત્પાદને પૂર્વના વ્યયની અપેક્ષા નથી. એ પર્યાય ઉત્પન્ન થઈ એ સમયે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થઈ. એ તત્સમયની વર્તમાન પર્યાયના ષષ્ઠકારકને કારણે ઉત્પન્ન થઈ. એ સમયની પર્યાયની જન્મક્ષણ છે. એ સમયની પર્યાયની કાલલબ્ધિ કો, ભવિતવ્યતા કો, હોનાર કો. એ પર્યાય પોતે કરતા, પોતે કર્મ, પોતે કરણ, પોતે સંપ્રદાન, અપાદાન, અધિકરણ છે. એ ઉત્પાદને એ પર્યાય જે ગુણની છે એની અપેક્ષા નથી ને ગુણનો ધરનાર ગુણીની પણ અપેક્ષા નથી, પૂર્વના વ્યયની પણ અપેક્ષા નથી. મિથ્યાત્વનો વ્યય થયો ને સમ્યક દર્શનની પર્યાય થઈ એમ નથી. ચાર જ્ઞાનનો વ્યય થઈને કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ નથી. એને વ્યયની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી, વ્યયની અપેક્ષા નથી અને કર્મની અપેક્ષા નથી. તો શુભ અને અશુભ ભાવ અજ્ઞાની એક સ્વાદને ભેદીને બે કરે છે એમ બતાવું છે. પોતાનો જે આત્મા જે અજ્ઞાનીનો છે એ દયાદાન રાગને શુભાશુભ ભાવમાં વ્યાપક હોવાથી અને વ્યાપ્ય આત્મા તે પુણ્ય પાપના ભાવમાં પ્રસરતો હોવાથી આત્મા એ એની પોતાની પર્યાયમાં વ્યાપક થાય છે એ બતાવે છે. તો વ્યાપક છે ને એટલે કરતા કીધું, ભાવનો વ્યાપક હોવાથી કરતા કીધું. શુભ અને અશુભ ભાવ એ ખરેખર કર્મના વિપાકનું ફળ છે પોતાથી થયેલું, પણ નિમિત્ત કોનું છે? કર્મનું. તો નિમિત્તમાંથી નિમિત્તના લક્ષ્ય થયું છે. આત્માના લક્ષ્ય ક્યારેય શુભાશુભ ભાવ ન થાય. સ્વભાવના લક્ષ્ય તો વિતરાગતા જ પ્રગટે.
સ્વભાવને કારણે ન થાય વિતરાગતા. સ્વભાવને કારણે જો વિતરાગતા થાય, બોલો. એટલે ત્યારે ને ત્યારે ઈ ફળ ભોગવે એમ લેવાનું. એ જ સમયે ભાવને વેદે છે ને, શુભાશુભ ભાવને. અને પછી જ્યારે ઉદયમાં આવે ત્યારે એ વિપાકનો ફળ સંયોગો આવે ને, એ સંયોગોને પર્યાયમાં વેદે. એ જ સમયે તે જે ભાવ થયો ને શુભાશુભ ભાવ, એ પોતાના ભાવને વેદે છે. એટલે ઈ વખતે આત્મા જ ભોગવે છે કે પછી આત્મા અત્યારે એ વાત છે કે આત્મા ભોગવે છે. આત્મા એનો ભોગતા છે, એનો ભોગ્ય છે. અત્યારે આત્મા એ વ્યાપક છે ને એ પર્યાય એક વ્યાપ્ય છે. એમાં પરિશ્રમ શુભાશુભ ભાવમાં. અહીં અત્યારે એ સિદ્ધ કરવું છે ને. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બે વસ્તુ આવે અહીં. અત્યારે દ્રવ્યને કરતા કીધો, વ્યાપક કીધો, અને શુભાશુભ પર્યાય, શુભાશુભ જે ભાવ છે એની અંદર આત્મા વ્યાપક થઈને એટલે પ્રસરે છે. એ એનો વ્યાપ્ય, એ એનું કાર્ય કીધું. અજ્ઞાનીની વાત છે, જ્ઞાનીની વાત નથી. અજ્ઞાની એનો કરતા થાય શુભાશુભ ભાવનો વ્યાપક હોવાથી. અને આગળ કે છે શુભાશુભ ભાવનો ભોગતા પણ થાય આત્મા અજ્ઞાનીનો. અને એ ભોગતા હોવાથી તે તેનું ભાવ્ય પણ થાય, ભોગ્ય પણ થાય છે. હા, એમાંથી તો આનંદનો સ્વભાવનો સ્વીકાર કરે તો આનંદનો. પણ અજ્ઞાન, અનાદિના અજ્ઞાનને કારણે એકરૂપ સ્વાદને બે ભેદ કર્યા ને. હવે આ બાજુ દ્રષ્ટિ નથી, આ બાજુ એટલે આ થાય છે. આ બાજુ લક્ષ થશે તો વિતરાગતા થશે. જે બાજુ દ્રષ્ટિ કરવાની એ દ્રષ્ટિ નથી કરતા અનાદિના અજ્ઞાનને કારણે જીવ. સ્વભાવનું લક્ષ કરે તો વિતરાગતા થાય, પરનું લક્ષ કરે તો રાગદ્વેષ આદિ થાય. જો પરને કારણે ક્યારે રાગદ્વેષ ન થાય, એવી રીતે સ્વને કારણે ક્યારે વિતરાગતા ન થાય. સ્વને કારણે જો વિતરાગતા થતી હોય તો ત્રણેય કાર આપણો ભગવાન આત્મા આપણી સાથે જ છે. તો સ્વને કારણે અત્યારે પણ આપણને વિતરાગતા થવી જોઈએ, પણ નથી થતી. કેમ કે એનો સ્વીકાર નથી ને, એનું લક્ષ્ય નથી. સ્વના લક્ષ્ય વિતરાગતા થાય. ને પરને કારણે જો રાગદ્વેષ થતા હોય તો કોઈને પર, એ જ પરથી કોઈને દ્વેષ થાય, કોકને રાગ થાય. તો પરના લક્ષ્ય થાય, પરના કારણે ન થાય. પરનું લક્ષ્ય કરવાથી. પર તો હોય છે, જ્ઞાનીને પણ પરદ્રવ્ય તો તે સમયે એને પણ હાજર હોય છે. જીનેન્દ્ર ભગવાનની પૂજ્ય ગુરુદેવશ્રી ભક્તિ કરતા હોય તો એ પદ્રવ્ય તો છે, એમને રાગદ્વેષ થવા જોઈએ ને, તેમને નથી થતા. કેમ કે એમનું લક્ષ્ય પર તરફ નથી, એમની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી. તો સ્વનું લક્ષથી વિતરાગતા થાય અને પરના લક્ષ્ય રાગદ્વેષ થાય. સ્વને કારણે વિતરાગતા ન થાય અને પરને કારણે રાગદ્વેષ ન થાય. આ બે વસ્તુઓ અલગ અલગ છે, લક્ષ્ય અને કારણ. ખ્યાલ આવ્યો કે હજી ન આવ્યો? ખ્યાલ આવ્યો અમિતાબેન, જયંતિભાઈ? બોલો, પછી આગળ જઈએ આપણે. ભાવનો વ્યાપક હોવાથી કરતા કીધું ને, શુભ અને અશુભ ભાવ એ ખરેખર કર્મના વિપાકનું ફળ છે પોતાથી થયેલું શુભાશુભ ભાવ. પણ એ નિમિત્તમાંથી નિમિત્તના લક્ષ્ય થયું. આત્માના લક્ષ્ય ક્યારે શુભાશુભ ભાવ ન થાય. એમાં તો અતિન્દ્રિય આનંદનો જ પાક આવે. ભગવાન આત્મા એના આશ્રયથી તો અતિન્દ્રિય આનંદ જ આવે. પરંતુ આપણે એ અતિન્દ્રિય આનંદને છોડી દઈને એ ઉદાસીન અવસ્થાને છોડી દઈશું અને ક્યાં દ્રષ્ટિ કરી? પર તરફ કરી છે. તો પોતાનો આનંદ સ્વરૂપે એકલો સ્વાદ હોવા છતાં સ્વરૂપના અજ્ઞાનને લીધે શુભાશુભ ભાવમાં આવીને આનંદના એકરૂપ સ્વાદને ભેદતો વ્યાપક થઈને પુણ્ય પાપ નો કરતા થાય છે અજ્ઞાની. અને તે ભાવ પણ તે વખતે, એ સમયે ભાવ જે છે ને પુણ્ય પાપના શુભાશુભ ભાવ, એ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી એનું કાર્ય થયું. આત્મા અને તે ભાવ, કયો ભાવ? શુભાશુભ ભાવ. તે ભાવ વ્યાપકપણે આત્મા પ્રસરો છે એની અંદર.
તો આત્મા પ્રસરો અંદર એ અપેક્ષા એને કરતા કીધો. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી, આત્માનું કાર્ય હોવાથી, એટલે અજ્ઞાની આત્માનો પુણ્ય પાપનો ભાવ તે તેનું કાર્ય છે અને તે તેનો વ્યાપક હોવાથી તે તેનો કર્તા છે. તો આત્માનું વ્યાપ્ય હોવાથી અને આત્મા તે વખતે વ્યાપક હોવાથી અને તે આત્માનું વ્યાપ્ય હોવાથી પર્યાય એની સાથે અભેદપણું અહીં બતાવ્યું. દ્રવ્યના પર્યાય અશુદ્ધ ઉપાદાનની વાત લીધી છે. પ્રવચન સારની અંદર શરૂઆતની ગાથાઓમાં શુભ પરિણમે ત્યારે તન્મય શુભ છે, પર્યાયો દ્રવ્ય નહીં. ફરી વાર પ્રવચન સારની અંદર બતાવ્યું શુભપણે પરિણમે ત્યારે તન્મય શુભ છે. કોણ? પર્યાય, દ્રવ્યની વાત નથી. દ્રવ્ય તો ત્રિકાર શુદ્ધ છે. શુભ રૂપે પરિણમે આત્મા જ્યારે, એક પંડિતે એવું કીધું, જ્યારે આત્મા શુભ રૂપે પરિણમે ત્યારે આત્મા શુભ રૂપે આખો થઈ જાય. તન્મય છે ને, પણ તન્મય તો પર્યાયની અપેક્ષા. વસ્તુ તો શુદ્ધ છે, ત્રિકારી નિરાવરણ. એને તો રાગની સાથે પણ સંબંધ નથી. પર્યાયને વર્તમાન અંશ જે છે એને રાગ સાથે સંબંધ. પર્યાયને જો ત્રિકારીને રાગ સાથે સંબંધ હોય તો એનો ક્યારે અભાવ ન થાય, તો જીવ ક્યારે મુક્ત ન થાય. તો પર્યાય જે વર્તમાન અંશ છે, પર્યાંશ, એને રાગ સાથે સંબંધ છે. કર્મ જળ છે એ તો નિમિત્તિક સંબંધ છે. એને વસ્તુ જે પોતે ભગવાન આત્મા એ તો સફર નિરાવરણ છે, સકર નિરાવરણ છે, અખંડ છે, એકરૂપ છે. એમાં કોઈ ભેદ નથી. જે આત્મા છે ખરેખર તો પર્યાયમાં આવતો નથી, પર્યાયની ઉપર તરે. વિજ્ઞાન ઘન ઓલું શિયાળાના ઘીની વાત કરે ને, અંદર પ્રવેશ પણ નથી કરી શકતી પર્યાય. અભેદ કિલ્લો છે. પર્યાયમાં રહે છે, વસ્તુમાં રહે છે. પણ અહીંયા એ આત્માનો વિકાર થયો એમ બતાવો છે, અશુદ્ધ ઉપાદાનની અપેક્ષાએ. તો આત્માનો જે વિજ્ઞાન ઘન સ્વભાવ છે એને ભૂલીને અજ્ઞાનપણે એ સ્વરૂપના જ્ઞાન વિના પુણ્ય પાપના બે ભાવને આત્મા વ્યાપક થઈને કરતો હોવાથી તે તેનું કાર્ય થયું, તે તેનો કર્તા થયો. વ્યાપક છે તે કર્તા ને વ્યાપ્ય તે કાર્ય. હવે આ કર્તા કર્મની. હવે આગળ જે આત્મા તે વખતે તન્મયપણે ભાવનો ભાવક હોવાથી, તે જ આત્મા તે વખતે તન્મયપણે એ ભાવ છે ને, શુભાશુભ ભાવ, એનો ભાવક એટલે કે ભોગવનાર હોવાથી, ભોગતાની વાત છે. તો એ વખતે આત્મા તન્મયપણે ભાવનો ભાવક, એ ભાવનો ભાવક એટલે કે કરનારો હોવાથી, તેનો અનુભવનાર હોવાથી, તે વખતે તે રાગને અનુભવનારો હોવાથી એટલે કે ભોગતા થાય છે. અનુભવનાર હોવાથી તેનું ભોગતા, અને તે જ સમયે કરતા ને તે જ સમયે તે ભોગતા. જે સમયે કરતા તે જ સમયે તે ભોગવે છે, ભોગતા. જે સમયે વ્યાપક થઈને રાગને કરે છે ને, તે રાગને તે જ ક્ષણે દુઃખ રૂપે વેદે છે. જે સમયે તે રાગને વ્યાપક થઈને કરે છે ને અજ્ઞાની, તે રાગને તે જ ક્ષણે દુઃખરૂપ વેદે છે, ભોગતા થાય છે. જે ક્ષણે સ્વરૂપને ભૂલીને શુભ અશુભ ભાવ, કોઈ પણ દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ થાય, એ શુભ ભાવને વ્યાપક હોવાથી કરતા અને આત્માનું વ્યાપ્ય હોવાથી તે તેનું કાર્ય થયું. અને તે જ વખતે તે જ સમયે તે ભાવનો ભાવક હોવાથી, એ ભાવકનો ભાવ તેવો હોવાથી એનો એ ભોગતા થાય છે, એટલે કે તેને અનુભવે છે. ભાવકનો ભાવ ભાવક હોવાથી, ઓલામાં ભાવકનો વ્યાપક હોવાથી, અહીંયા કરતા કીધું, અહીંયા ભાવકનો ભાવક હોવાથી ભોગતા કીધું. તો તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા કીધું, અને અહીંયા ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર કીધું. આત્મા તે વખતે શુભાશુભ ભાવમાં તન્મયપણે તે ભાવનો ભાવ વ્યાપક હોવાથી તેનો કરતા કીધો, ને અહીંયા તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનું ભોગતા એટલે કે અનુભવનાર કીધું.
વ્યાપ્ય વ્યાપકમાં કર્તા કર્મ આવ્યો, અહીંયા ભાવક એટલે કે ભોગતા ભાવ્યની અંદર ભોગતાપણું આવ્યું, ભોગતા ભોગ્ય આવ્યું. ઓલામાં ભાવક છે માટે તેને અનુભવે છે આત્મા, તેથી તેનો અનુભવનાર કીધો. અને પહેલામાં વ્યાપ્ય આવ્યું એટલે એને ભાવક એટલે કે વ્યાપક કીધું. અહીં ભોગવવાનું ભાવ્ય કીધું, ત્યાં વ્યાપ્ય કીધું. વ્યાપ્ય જુદું, એ વ્યાપ્ય તો પર્યાય કાર્ય રૂપે થયું અને વ્યાપક છે કરતા થયું. અહીંયા ભાવકનો ભાવ અનુભવનાર હોવાથી ભોગતા કીધું અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી, ઓલામાં આત્માનું વ્યાપ્ય હોવાથી કરતા કર્મોમાં, અહીંયા આત્માનું વ્યાપ્ય હોવાથી કાર્ય કીધું ને અહીંયા આત્માનું ભાવ્ય હોવાથી તેને ભાવ્ય કીધું અને આત્માને તેનું ભોગતા કીધું. તો આત્મા વિજ્ઞાન ઘન આનંદ સ્વાદને ભેદતો શુભાશુભ ભાવને વ્યાપકપણે કરતો અને વ્યાપ્યપણે તેનું કાર્ય કરતો અને તે ભાવનો ભાવક હોવાથી તે ભાવકના ભાવને ભોગવતો એટલે કે તેનો અનુભવનાર થાય છે અને તે ભાવ પણ તે વખતે તે આત્માનું ભાવ્ય હોવાથી કર્મ એટલે કે કાર્ય વખતે વ્યાપ્ય હોવાથી ને અહીંયા ભોગવવા વખતે ભાવ્ય હોવાથી એટલે કરતા કર્મપણો અને ભોગતા ભોગ્યપણો. આવી અલૌકિક વાત, તત્વની વાત સીધી આપણેથી સમજાય નહીં. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો આપણે શરણ લઈ ત્યારે જ આ વસ્તુ સ્વરૂપને સમજી શકાય હોય. બાકી સ્વચ્છંદે અર્થનો અનર્થ થઈ જાય તો આને પણ આપણા સ્વના લક્ષ્ય પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોએ કહેલા વચનોને આપણી તીક્ષ્ણ બુદ્ધિથી સમજીને એને ચિંતન મનન મંથન કરીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તો પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. शादवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारो कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वजणं नमो लयसव श्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहो शरण भजामि केवली पंतो धर्म शरण भजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम विजय परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर